હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડિયો કે સાથે નામ લોકો તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માચી હર. કેમ છો બધા? મજામાં? તો ગાઈસ સરસ મજાની સવાર પડી જશે, તૈયાર થઈ જશું ઓફિસ જવા માટે. અને મમ્મી તો સવાર વેરી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ તો ઠંડી વધારે લાગે ને મમ્મી? ચલો ગાઈસ, માતાજીના દર્શન કરી લઈએ. જય માચી હરણ માડી દયા કરજો. જય માચી ટમનો માડી. તો કઈ સાસવાડામાં આવી ગયા જીનલ. જીનલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જીનલ આજ ફરી વાર દેખાતો નહીં. નહીં ખાતી ફરી વાર નહીં ખાતે. મને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો તું બનાવું મને તેની વસ્તુ બનાવી દીધી છે. બતાવ. પાસ્તા બની ગયા સવારમાં. પાસ્તા કોણ ખાય સવારમાં? યસ માટે બનાવ્યા. ટિફિન બનાવી યસ માટે પાસ્તા. તો ગેસ મારી ચા રેડી થાય છે અને મારી સાથે પાસ્તા બનાવી દીધા છે સવારમાં ગગા માટે. થોડા વધારે બનાવે કે હું એ ખાઈ જ લાય. હા ને જીનો લાલ ખાવા પાસ્તા થોડા નહીં ખાવા જીનો નહીં ભાવતા. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ગાઈસ? તો સયા છે ચોકરીમાં તો ગાઈસ જીના થાય ને વાસણ ધોવા બેસી જઈએ વહેલા અને આ સહી ગાઈસ મનીષા ના છોકરો શાકભાજી લઈને બેઠા. આજે તો શાકભાજીમાં ફુલેવર કોબી દેખાય ડેટા. બે શાક બનવાના શું છે તો આજે? મૂકો શાકભાજી કાપવા લઈ. એ મેં 2 ડબલા ભેગા કર્યા. હા પા ચલો ગાઈસ, તો અમે ગુંદ ને એવું ખાઈ લઈએ, થોડું સવાર નાસ્તો કરી લઈએ. અને ગાઈસ બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તો ગાઈસ આકોર તો જીનલા દહીંનું કરે છે. કાલ રાતે હે ને પેલું લોટ પતી ગયો તો ગાઈ બાજરીનો, તો અત્યારે કરવા બેઠા ગાઈસ. પપ્પા બી ઓફિસે જઈને ઘરે આવી ગયા. ગાઈસ રસોડામાં મનીષા રસોઈ બનાવવા આજે. શું બનાવો આજે તો? આજે પુલાવ, રીંગણ, બટાકા. તો અને કુબી લાયા હતા. કુબી તો રાતે ખીચડી રાત મારે ખીચડી ગાઈસ. મને અત્યારે નાસ્તામાં ગાઈસ પૌવા બનાવ્યા ખાવા હોય. ચલો નાસ્તો કરી લઈએ થોડું. ગુંદ તો ખાઈને બેઠ્યા પણ પૌવા ખાઈ લઈએ. તો ગાઈસ સેતા તો જો ડ્યુટી ચેન્જ કરીને તાપમાં ડ્યુટી લીધી. મસ્ત રસોડામાં ડ્યુટી હતી તારે અને તાપમાં ડ્યુટી લીધી. મને એવું લાગે છે કે કંટાળ 2 દામ નાહી જાય તું રહોરો ભાઈ. અલે બાપા આ પત્રો નાખ્યા લે આ જાજમ વધ્યાલી એટલું તો જાતે કરો હવે. એ ભાઈ મારા હાથમાં નહીં હોય, એ તમારા હાથમાં. પોણી તો પીવાનું થાય ને તા કોઈ આવ્યો પા. તો ગાઈસ અહીં તો હવે જીનલે દહીંનું દર દીધું ને એવો ને એવો ડાયરેક્ટ ચાલુ થઈ ગયો બાજુ રોટલા કરવાનું ગાઈસ. તો ચાલો ગાઈસ થોડી વાર રહીને તમને મળીએ. થોડું કામ હોય તો પપ્પા જોઈ જઈને આવું. તો ગાઈસ પંચાયતમાં જતા થોડું કામ હતું તો તલાટી સાહેબ આવ્યા નહીં, પાછા આવ્યા ઘરે. અને ગાઈસ મમ્મીને ખેતરમાં આવી ગયા ગેડોન બે. મમ્મી તો આવી ખાવા બેસી ભાઈ. મમ્મી તો આખો ખાવા બેઠી હે. ચલો ગાઈસ આપણા ગાડી થોડી દૂર હોય સાફ કરી દઈએ. આપણે જો પંપ ને એવું સહ જઈએ થોડું જોઈન્ટ કરી દો પછી સાફ કરી દો ગાડી. તો ગાઈસ ગાડીઓને સાફ કરી નાખી. આજ તો બાઇકોને એક્ટિવા સાફ કરી નાખી હે. 2 ગાડીઓ બી સાફ કરી નાખી. અને પંચાયત તો બેઠી હા વાતો કર જ કરે. શું વાતો કરે ગાઈસ? જીનલ ને મનીષા કચરા પોતાનું કામ ચાલુ હા. એટલે એ 2 વાગે ખાવાનું કાઢો છે ચેહર કાઢો કે પોતું થઈ જવા દે. આપણે પોતું થવાની જરૂર નહીં ગાઈસ. એ પોતું ચાલુ છે. શું બનાવ્યું હતો? એટલે યાર સારું શેખા લે મૂકી દે ગગા. બાજરી બગાડવાની છે. ધાબા ઉપર જા. ધાબા પર સીધી ચડીને તે પત્રો ઉપર જઈને નાખીને આવજો. બાજરી એરી બાજરી ઉપર નાખી આવજે જા. હવે ગાઈસ આજ તો ગાડીમાં ધોઈએ ને બધું પોણી થઈ ગયું. હા પિકનિક તો મનાવે એવી નહીં. હવે અહીંયા ખાઈ લેવા. આટલો પહોંચી દે મસ્ત. અહીંયા હવે ચંપલ વંપલ લઈને હા નાહી દે પેલા 4 પછી વાર નાખીને પોથરો.
તો ગાઈસ ધાબા પતંગ ચગાજી તો તે મોડું થઈ ગયું 2 વાગી ગયા અને હવે ખાવા બેસી ગયા શ્વેતા એક જ સાવને આવી ગયો હું એ ખા બેયું એ તો આપણી હા ચગાવી ઉતરા એ તો તું ચગાવતો નહીં ના કે પતંગ તને લઈને ઉડી જાય એ વળી મોટી હ ચલો ગાઈસ તો શાક મિક્સ સબ્જી અને ખીચડી ગોળ ને બધી તો ખાઈ લઈએ ગાઈસ બધાય ઊંઘી ગયા કામ પતાવી જોજો કોઈ જાગતું નહીં રાતે ઊંઘાય એટલું ઓછું પર અમને બધા નાયા એ કૈયા પપ્પા અહીંયા મમ્મી અબિયાલ ઉઠી હવે ચા મૂકવા ઉઠી માઈ તો 2 જણ તો અહીંયા ઊંઘી રહ્યા આઈ ઊંધી રહી હાર પકડે ગાઈસ તો મનીષ ને તો પાછળ જ ઊંઘી રહ્યા તો ગાગો હોઈ ગયો હા મનીષ આઈ હોઈ ગયા અહીંયા આ તો બધા ઊંઘી ગયા ગાઈસ ના તું હુઈ જા હું આવ્યું રૂહી ઊંધેરી આવી હે ને તો ગાઈસ ફરતી કો પોચરો મૂકી દીધો અમે તો ઊંધેરીઓ બહુ આવી છે ગાઈસ ઘરમાં તો પકડવા માટે બાપરા અગર આખું કદે પહોંચું ગાઈસ આખો છે ને ચા મૂકે છે અને તુવેરો બાફા કેટલી બાફીને ખાવા તુવેરો આપવા બહુ ગાઈસ હા એટલી 1 કિલો લાવીએ 2 દાડા પતાવી દે ચલો ગાઈસ વ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ તો ગાઈસ બધા ઊંઘેલા આવા ઉઠા આ સાઈડ જીનલ ચોખાવે ને હા સાવન ખોન કાઢા ગાઈસ બેસવાનું અને છોકરો આ સાઈડ આમાં શું ખગો બે જણા બાગામ બાગ બમ્બો ગાઈસ જો ચા પીવા બેઠ્યો હોય ચા હા એટલો પીવા હા અને ગાઈસ ખાવામાં ખીચડી બનાવો બીજું બનાવે છે યાર તો ગાઈસ ખાવાનું તો કોઈ ઠેકાણો લાગતો નહીં કોઈ શું બનાવવાનું કોઈ હજુ નક્કી કર્યું નહીં એ તો કતિક જ છે રોટલાય બનાવવા નહીં મરચાં શેકાવા નહીં મોર દે બીજી મોરી કોને મોરી ભજીયા પાવાની તૈયારી કરો લાગો અરે ભાઈ રસોઈ ઘરમાં રસોઈ ચાલુ છે હું તૈયારીઓ કરો લે મેથી રોટલા ઓહો ગાઈસ મેથીના રોટલા બના મેથી તો આ વખત સસ્તી હે ને તો એ ભાઈ મેથી ચલો અમે આપણે તો ભાવ એટલે ગાઈસ વાંધો નહીં પણ ચા નહીં પીવાનો હતો ખીચડી ગાઈસ રેડી થઈ ગઈ હે આમ બીજું કોઈ નહીં ખીચડી મેથી રોટલા લીલા મરચાં શેકો તો મેથીમાં શેકજો પા થોડી નાખ બનાવો તા હેડો ગાઈસ શું લેવા આવ્યો તું શું લેવા આવ્યો ખાવા આવી ગયેલી વારમાં બની નહીં હમણાં તો પરીકો ભાવ પરીકો બનાવેલો બસ એકમાં યાર ગોડે હું માતાજી તો દિયા અગરબત્તી થઈ જઈ હા રસોડા હું બના લે આજે નહીં બોલ આવ્યો ભાઈ રસોઈ બરાબર ગુડ બસ મની સાહેબ મારું પ્રોટીન સલાડ બનાવી દીધું છે સરસ મને આવું જ કામ કરતી રહે છે ગેસ મનીષામાં ડાયટિંગનું બહુ જ ધ્યાન આપે અને ગેસ જો મનીષા પાસે ખીચડી બી બનાવી દીધી વઘારેલી મસાલાવાળી ખીચડી મારા માટે ચેહરે બને તો ચેહરે ખીચડી બનાવી અને એ સાદી ખીચડી અને મરચાં શેક્યા ગઈ છે ને જીરલ તું બનાવવા આજે જીરલ મેથીના રોટલા બના મેથીના રોટલા એ બનાવશે આમાં મેથી કુબી મને તો આ નામ જતું જ નહીં ઘરમાં એવું લાગે અમ નહીં તો હા તો ચલો ગાઈસ હું સલાડ ખાઈ લઉં ને કોણ દાદે કચુંબર આલ્યું હા તો ગઈશ મમ્મી તો મેથીના રોટલા કરો બેસી તો કઈ દેશી રોટલા થાય હા આ ટિફિન છો બનાવ હા બી હાલ તો પેલા એમાં ગયા હે
તો ગાઈસ મેથીના રોટલા બનાવવા મઈની સાથે જાય છે વાહન ધોવા માટે. એ તું કરું લે ઘઉં બગાડે નહીં. આ અંજુનાલ રૂહી હાલ બે ચંબર જબરો હલે આ તો જો એક એક રોટલી લઈને હેડ્યા સવારે ગાયને ખવડાવવા બધો એને તેના ગાયને તો ગાય આ બાજુ ખાવાનું કાઢી દીધું જે મમ્મીનો રોટલાનો પારા નહીં. મનીષા મંદિરમાં કચરા પોતું કરે છે અત્યારે તો વારતી વારતી છેટ બહાર પહોંચી જોજી લે ગઈ મારે નહીં લે પજે લાગી લો તને ગાય માતાને. હા હા ડાયા છોકરા હા. તો ચલો ગાઈસ ખાવાનું નીકળી ગયું અમારું તો. જફો ખુલ્લો દેખે ઉભા ના રહ્યા હા. તો ગાઈસ જમવાની શુભ શરૂઆત થઈ જશે. મમ્મી હું અનિલ 3 જણા બેઠ્યા. મનીષા બેઠી કોફી બનાવી દીધી. મનીષા તો કોફી ને રોટલા સોરી મેથી રોટલા અને કોફી. હું બોલ્યો બીજું કોણ બોલ્યો? અને ગેસ આપણી ખીચડી અને દહીં. હા અને અહીંયા શાકનું બનાવ્યું ચણાનું શાક છે. ચણા દોણા અને ફૂલેવાનું છે. ચણા ફૂલતા હતા અમને તો મરચો શેકતો તો એવું લાગે કે મરચું વાટી દે નહીં. લેલા રૂલા ખાવું નહીં તારે હા વાટકો લઈને ફરે ચારની એટલે કઈ મરચો શીખ્યો હા પપ્પાનું ખાવાનું નીકળે હા. ચાલો કઈ ખાઈ લઈએ અમે ત્યાં સુધી કાઢ્યા લે એના. તો ગાઈસ ઠંડી બહુ પડે અમે તો તાપની હગાઈ બે ગયા ખાઈ પીને નવરા થઈ ગયા. બે છોકરો બે ગયા બાજુ તો ખોરાક હા હા એમ કંઈ તાપો હાર હા. ગાઈસ આ બાજુ તો વાહન ધોવાય જીનલ વાહન ધોવા હા અને પેલી બાજુ મણીષા કચરો વાળા. અમે બેઠા બેઠા તાપે ટેડા ફૂટ્યા. યશ ભાઈ જો જાણ છું યશ ભાઈ લેસન કરવા જતા રહ્યા. ગાઈસ એટલી બધી ઠંડી પરત મનીષા મારો સ્વેટર પહેરીને બેસી જઈએ. તાપની હરગાઈએ ને તો હજુ મનીષાને ઠંડી લાગે. તાપની પણ બે જાય કે તાપની હટતી નહીં. તો ગાઈસ નવરા પડી ગયા ને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો 10:30 થઈ ગયા. તો ચલો ગાઈસ મારે જવું વિડીયો એડિટ કરવા માટે. મળીએ કાલ નવા બ્લોગમાં. બાય બાય ટેક કેર ગુડ નાઇટ. જય માતાજી જય મા ચેહર.